મહેસાણાના વડનગર તાલુકામાં નિવૃત્ત આચાર્યએ ખેતરની બનાવ્યું રમતનું મેદાન। આજના મોબાઈલ યુગમાં મોબાઈલના શિકારી પંજામાંથી છોડાવવા બાળકોને હવે રમતના મેદાનમાં લાંબો કૂદકો, દોડ, ખોખો, વોલીબોલ સહિત અંગ કસરતના દાવ તરફ વાળવાનો અનોખો સફળ પ્રયાસ કરવામાં આવ્યો। સમાજનું ઋણ અદા કરવા 4 શિક્ષકો પણ તાલીમ આપવા મેદાને ઉતર્યા। તાલીમાર્થી બાળકોને જંક ફૂડની આદત છોડાવવા બાફેલા મગ, બાફેલા ચણા આપવામાં આવે છે। બાળકોને ટ્રેક સૂટ, બૂટ, ગણવેશ મફત સાથે તાલીમ પણ મફત આપવાનો તમામ ખર્ચ નિવૃત્ત આચાર્ય સહિત 2 શિક્ષક, 1 પોલીસ કર્મી ઉઠાવી રહ્યા છે। આગામી 2036ના ઓલિમ્પિકમાં એથ્લેટિકમાં ભાગ લઈ ઇનામ મેળવી દેશ દુનિયામાં ગૌરવ વધારે એવી તાલીમ આપનાર શિક્ષકોની ઈચ્છા છે। શરણા ગામમાં 5 થી 19 વર્ષ સુધીના આશરે 100 જેટલા બાળકોમાં 80 જેટલા દીકરીઓ તાલીમ લઈ રહી છે। નિવૃત્ત આચાર્ય છનાજી ઠાકોરે પોતાની 4 વીઘા બહુમૂલ્ય જમીનને મેદાન બનાવી દીધું છે। બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ, મહેસાણા। મારું નામ પ્રવીણસિંહ દશરથસિંહ રાણા છે। હું નિવૃત્ત શિક્ષક છું। મારા મિત્ર શ્રી આદરણીય છનાજી ઠાકોર સાહેબને બંને બાળકોને મોબાઈલથી મેદાન સુધી લાવવા માટેનું એક અભિયાન છેડ્યું છે અને આ માટે જરૂરી એવી જગ્યા માટે શ્રી છનાજી ઠાકોરે અમને ખેતરમાં સરસ મજાની જમીન આપી છે। અહીં બાળકોને અમે એથ્લેટિક, ડીએલએસ સ્ટેટ માટે તૈયાર કરીએ છીએ, નિઃશુલ્ક કામ કરીએ છીએ। આ તમામ બાળકોને અમે યુનિફોર્મ, રોજ પ્રોટીન નાસ્તો, શૂઝ, આ બધી ચીજ વસ્તુઓ આપીએ છીએ અને આ કારણથી બાળકો સતત મોબાઈલથી દૂર રહ્યા છે એવો અમને સારો અહેસાસ થયો હતો। વાલીઓ તરફથી પણ હવે અમને સારો એવો પ્રતિસાદ મળતો થાય છે। ખર્ચ માટે અમે આ 4 મિત્રો છે એમાં આર્થિક ઘસારો વેઠીએ છીએ। બીજા મિત્રો પણ અમને આમાં થોડોક નાનો મોટો સહકાર આપે છે અને આ પ્રવૃત્તિ અમારી આર્થિક ખેંચના લીધે ક્યારેય અટકતી નથી। નાસ્તામાં અમે ચણા છે એવા પ્રોટીનયુક્ત નાસ્તો આપીએ છીએ। રોજ સાંજે બાફેલા ચણા, સવારે પણ ચણા આપીએ છીએ, મગ છે, આવું કઠોળ અમને આપીએ છીએ। આ સિવાય બાળકોને અમે યુનિફોર્મ પણ આપ્યા છે। ક્યાંક કોઈ બાળક આર્થિક એવું લાગે અમને તો એને ભણવા માટેની પુસ્તકો કે નોટબુકો પણ ભેટ આપીએ છીએ અને એ એમને મદદરૂપ થઈએ છીએ। ભવિષ્યમાં બાળકોને તૈયાર કરી મોબાઈલથી દૂર રાખીએ અને 2036માં યોજાનારા ઓલિમ્પિક સુધી અમે દોરી જવા માંગીએ છીએ। મારું નામ ઠાકોર બદાજી હલજી છે। હું પહેલા શિક્ષક આપેલા શિક્ષણ ક્ષેત્રે મેં હાલ નિવૃત્ત છું। અહીંયા જે અમારા ગામના આર્થિક રીતે પછાત બાળકો છે એમને ગેર ફેસિલિટી પ્રવૃત્તિ કરી શકે નહીં, બીજું કોઈ કામ કરી શકે નહીં, તો એમનો કોઈ પણ ખર્ચ થયા વગર અહીંયા તાલીમ આપવાનું સાહેબ નક્કી કરી છે। અહીંયા શારીરિક શિક્ષણની જે તાલીમ આપવામાં આવે, એથ્લેટિક રમતો, પછી વોલીબોલ, ખોખો અને દોડ અહીંયા તૈયાર કરવામાં આવે છે। અમારા બાળકો જિલ્લા કક્ષાએ હાલ વિજેતા બન્યો છે અને રાજ્ય કક્ષાએ જવાનો છે વોલીબોલ। મારું સપનું એ છે કે અમારો દેશ લેવલે નંબર આવે એટલે જે આ રમતો એ માટે અમે વર્ષો ઈચ્છા રાખીએ। મારું નામ ઠાકોર આઈપન છે। આ બાળકો પહેલાં બાળકો છે ને એ મોબાઈલમાં બહુ વ્યસ્ત, તેથી આ સાહેબની જે પ્રવૃત્તિ ચાલુ કરી તેના કારણે બાળકોમાં સ્થિતપ્રજ્ઞતા આવી અને બાળકો અભ્યાસ પ્રત્યે રુચિ સારી પડી અને એમને શારીરિક રીતે સશક્ત થયો અને એને જે ટ્રેનિંગ આપવામાં આવે છે તે મુક્ત આપવામાં આવે છે અને સાહેબે એમની દિલદારીથી એમને જે 2 વીઘા જમીન આપી છે અને આ બાળકો જે ઓબીસી સમાજ અને જેથી તેમને કોઈ ધ્યાન નહોતું પહેલાં, પણ આ સાહેબે પ્રવૃત્તિ કરી એટલે ગામમાં બહુ સારા સંસ્કાર અને લોકોમાં બાળકોમાં અભ્યાસ અને એથ્લેટિક પ્રત્યે બહુ રુચિ જાગી। સ્વાસ્થ્ય બહુ સરસ થશે, બાળકો અભ્યાસ પ્રત્યે બહુ સારી રુચિ જાગી। બીજો કે બાળકોમાં મોબાઈલ જે હતી એ બંધ થઈ ગઈ। મારું નામ છનાજી ઠાકોર, નિવૃત્ત આચાર્ય છું। મેં 2018થી મેં આ પ્રવૃત્તિ ચાલુ કરી। આમ તો હું નિવૃત્ત છું એટલે સરકારશ્રી તરફથી મને મફતનો પગાર મળતો હતો એટલે અમે 4 મિત્રોએ ભેગા મળી અને આ વિચાર કર્યો કે આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ। એટલે અમે
સમાજના જે બાળકો છે બાળકો મોબાઈલથી દૂર રહે અને પોતાનું આરોગ્ય સારું રહે એટલા માટે આ એક પ્રવૃત્તિ ચાલુ રમતગમતની પ્રવૃત્તિ ચાલુ કરી. મારું સપનું એ છે કે 2026માં જે ઓલિમ્પિકની યોજાવાનું છે આપણા ગુજરાતમાં અને ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે આપણે ગુજરાતમાં જેમ બને તેમ મેડલ વધારે મળે ખેલાડીઓને એવા પ્રયત્નો કરવા માટે મેં અત્યારથી આ પ્રવૃત્તિ ચાલુ રાખી. મારું નામ ઠાકોર પ્રાંજલબેન સુરાજ છે. હું 9મા ધોરણમાં ભણું છું. અમે અહીં છેલ્લા 5 વર્ષથી તાલીમ લઈએ છીએ. આ તાલીમથી અમને ખૂબ જ લાભ થયા છે. અહીંથી તાલીમ લઈને અમે રાજ્ય કક્ષા સુધી વોલીબોલની રમત રમી આવ્યા છીએ. અહીં અમને વોલીબોલ, ખોખો, એથ્લેટિક વગેરે જેવી રમતોની તાલીમ આપવામાં આવે છે. અહીં કોરોના સમયે જ્યારે લોકડાઉન હતું ત્યારથી આ તાલીમ શરૂ કરવામાં આવી હતી. અહીં સૌપ્રથમ 7 બાળકોથી તાલીમ શરૂ કરવામાં આવી હતી. અત્યારે આ સ્થાને 100થી પણ વધુ બાળકો તાલીમ લઈ રહ્યા છે. અહીં અમને છનાજી સાહેબ, પ્રવીણભાઈ સાહેબ, રશીદભાઈ સાહેબ, મહેન્દ્રસિંહ તથા સુરાજસિંહ સિન્હાજી દ્વારા તાલીમ અપાય છે. અહીં અમને અભ્યાસમાં પણ સહાય કરવામાં આવે છે. 1 થી 10 ધોરણમાં ભણતા તમામ બાળકોને અહીં અભ્યાસમાં ખૂબ મદદ કરવામાં આવે છે. અહીંથી અમને શૂઝ, નાસ્તો અને વગેરે અન્ય વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવે છે. અહીં અમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ખર્ચ લેવામાં આવતો નથી. અહીંથી અમને શારીરિક રીતે પણ ખૂબ જ લાભ થયા છે અને મારું સપનું ઇન્ડિયાની ટીમમાં વોલીબોલમાં નેશનલમાં રમવાનું મારું સપનું છે તે અહીંથી સાકાર થશે તેવી મને આશા છે. હું અહીં છેલ્લા 5 વર્ષથી તાલીમ લઈ રહી છું કે તેમાંથી મને ઘણો લાભ થયો છે.